જય માતાજી મિત્રો, પુષ્પાની રસમ તમારું સ્વાગત છે। આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવવાના છે, તે પણ આપણે સોજી અને બેસનમાંથી। તેના માટે એક પેન લઈ લીધું છે। તે પેનમાં આપણે 1.5 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે। ઘીને સહેજ ગરમ થવા દઈશું। આજે ફટાફટ બની જાય એવા ટેસ્ટી એવા મોદક બનાવીશું। આપણે ઝીણો સોજી લઈ લીધો છે। અડધી વાટકી જેટલો મેં ઝીણો સોજી લીધો છે, તેને શેકી લઈશું। 2-3 મિનિટ માટે એને શેકવાનો છે। પહેલાં જો મોટો સોજી હોય તો તમારે મિક્સર જારમાં પીસી લેવાનો। અને બેસન લઈશું 3 થી 4 ચમચી જેટલું મેં બેસન લીધો છે, તેને પણ સોજી સાથે સરસ શેકી લેવાનો છે। સોજી અને બેસન સરસ શેકાઈ જાય અને એક સરસ સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાનો છે। લગભગ 5 થી 7 મિનિટ લાગે છે। મીડિયમ આંચ ઉપર શેકવાનો છે। તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકીશું। થોડોક બ્રાઉન થઈ ગયો છે શેકાતા। એકદમ મીડિયમ આંચ ઉપર શેકવાનું છે। જો બ્રાઉન થઈ ગયો છે, થોડું લચકા પડતું પણ થઈ ગયું છે, ઘી પણ છૂટવા માંડ્યું છે। હવે આ મિશ્રણ સરસ દાણેદાર જેવું થાય તેના માટે આપણે એક નાની વાટકીમાં મેં દૂધ અને કેસરને પલાળી રાખ્યું હતું। દૂધમાં થોડું ચપટીક જેટલું કેસર નાખીને પલાળી રાખ્યું હતું, તે કેસરવાળું દૂધ એડ કરી દઈશું। તેનાથી સરસ આપણે દાણેદારવાળું મિશ્રણ બનશે। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। જો કેસરવાળું દૂધ એડ કરવાથી ટેસ્ટ પણ બહુ સરસ આવે છે આ મોદકના। સરસ શેકાઈ ગયું છે। શેકાઈને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક પેન લઈ લઈશું। પેનમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ લઈ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું। હવે એક સરસ ઉભરો આવવા દઈશું। ખાંડ પીગળી જાય અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને પકવી લેવાની છે। કોઈ તાર નથી કરવાની, ખાંડને સરસ પીગાળી દેવાની છે ખાલી। પીગળી ગઈ છે ખાંડ અને 1 થી 2 ઉભરા પણ આવી ગયા છે। હવે ઇલાયચીનો પાવડર લઈ લઈશું। અડધી ચમચી જેટલો મેં ઇલાયચીનો પાવડર લીધો છે અને યલો ફૂડ કલર લીધો છે। મિક્સ કરી લઈશું સરસ। મીડિયમ આંચ ઉપર સરસ ખાંડને મેં પીગાળી લીધી છે। જો ખાલી ખાંડને પીગાળી છે મેં, ચીપચીપી થાય એવું જ કર્યું છે। હવે આ મિશ્રણ આપણે અંદર એડ કરી દઈશું। સોજી અને બેસનના ગોળમાં હવે સરસ એને મિક્સ કરતા રહીશું। આંચ મીડિયમ કરી દઈશું। હવે જ્યાં સુધી પેન ના છોડે ત્યાં સુધી તેને પકવી લેવાનું છે। થોડી 5 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી આપણે સોજી પણ સરસ ફૂલી જાય। મિક્સ કરી લીધું છે। જો થોડીક વારમાં જ ઘટ થવા માંડે છે। મિક્સ કરી લઈશું। એકદમ કલરફુલ દેખાય છે ને। જો ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। હવે ઢાંકીને આપણે મૂકી દઈશું 5 મિનિટ માટે। એકદમ સ્લો આંચ પર આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે। એકદમ ડ્રાય થઈ ગયું છે। જો મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે આપણું મોદક બને તેવું। હવે તે આ મિશ્રણને આપણે પ્લેટમાં લઈ લઈશું, તેને ઠંડુ કરી લઈશું। પ્લેટમાં લઈ લીધું છે અને ઠંડુ પણ કરી લીધું છે। હલકું ઠંડુ થઈ ગયું છે। હવે મોદકનું મોલ્ડ લઈ લઈશું। હવે ગાર્નિશિંગ માટે મેં આ રીતે બદામને પીસમાં કટ કરેલી છે, તે મૂકી દઈશું અને થોડું મિશ્રણ લઈ લઈશું અને મોદકના મૂળમાં પ્રેસ કરીને ભરી લઈશું આ રીતે। અને મોદકનું ઢાંકણ બંધ કરી દઈશું અને શેપ આપી દઈશું મોદકનો। આપણે પ્રેસ કરી લઈશું, સાઈડમાંથી હોય તે બધું લઈ લઈશું।
આવી રીતે પ્રેસ કરીને કરી લેવાનો છે, એટલે સરસ શેપ આવી જાય મોદકનો. મોલ્ડને આપણે ખોલીશું હવે. જો આપણો મોદક બનીને રેડી થઈ ગયો છે. ગાર્નિશિંગ માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, કોઈ પણ ડ્રાયફ્રૂટ, બદામ, પિસ્તા, કાજુનું કતરણ પણ તમે એડ કરી શકો છો. મેં બદામથી ગાર્નિશિંગ કર્યું છે. જો બનીને રેડી છે. હવે તે બીજા મોદક પણ બનાવીને દઈશું. ગાર્નિશિંગ માટે આપણે બદામનો પીસ મૂકી દઈશું. મિશ્રણ લઈ લઈશું. ઝટપટ બની જાય છે. લઈ લીધું છે. મોલ્ડ બંધ કરી દઈશું. આ રીતે આપણે બધા મોદક બનાવી દેવાના છે. સાઈડનું લઈ લઈશું મિશ્રણ. આ રીતે તમે હાથેથી પણ મોદક બનાવી શકો છો, પણ આ રીતે બજારમાં મોદકના મોલ્ડ મળે છે, તે લાવીને આ રીતે બનાવી દેવાના. જો બની ગયા છે. હવે આપણે આ રીતે બધા મોદક બનાવીને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક. સોજી અને બેસનમાંથી બનાવે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ સોજી બેસન મોદકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા મોદક બનીને રેડી છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ.